2025ની શરૂઆતમાં બે ગુજરાતી ફિલ્મો વચ્ચે આપણે વાતચીતો કરતા રહી ગયા કે કાશી રાઘવ ને વિક્ટર, કાશી રાઘવ વિક્ટર, આ બે ફિલ્મો આવી એમાં આપણે રહી ગયા અને એમાં ત્રીજી ફિલ્મ આવી ગઈ અને એ હિટ પણ લગભગ હિટ થઈ ગઈ એવું માની લો તમે. ગુજરાતી ફિલ્મ છે મોમ. તમને નહીં સમજાય. હવે આ ફિલ્મ મેં જોઈ તો નથી એટલે રિવ્યૂ તો પોસિબલ નહીં બને, પણ જો ભવિષ્યમાં મોકો મળશે આ ફિલ્મ જોવાનો તો ડેફિનેટલી આપણે જોઈને રિવ્યૂ પણ કરશું. પણ આમ સરપ્રાઇઝ પેકેટ નીકળે આ ફિલ્મ એવું કહી શકાય. બોક્સ ઓફિસ કલેક્શન તમે જુઓ ને તો આ બંને ફિલ્મોના કલેક્શનને તો ક્યાંય પાછા નાખી દીધા છે. ખાલી 3 દિવસમાં મોમ તમને નહીં સમજાય જબરજસ્ત કલેક્શન કરી નાખ્યું છે. હવે આ જબરજસ્ત કલેક્શન કર્યું તો ફિલ્મમાં કાંઈક તો દમ હશે ને. પછી મેં આ ફિલ્મના રિવ્યૂ જોયા ગૂગલમાં, તો ગૂગલમાં પણ આ ફિલ્મના રિવ્યૂ બહુ સરસ છે. એટલે કોન્ટેન્ટ હોય તો જ પબ્લિક જોવા જતી હોય ને પબ્લિક જોવા જતી હોય તો જ પૈસા થતા હોય ને તો જ કલેક્શન આવતા હોય ને. એટલે પબ્લિક સપોર્ટ નથી કરતી ને ફિલ્મ નથી ચાલતી ને એ વસ્તુ હવે છે ને બંધ કરવી પડશે. કોન્ટેન્ટ ઉપર ધ્યાન આપવું પડશે. આ સીધી ચોખ્ખી અને દેશી વાત છે. પહેલાં હું તમને કાશી અને વિક્ટર આના કલેક્શન કહી દઉં. બંનેના 10-10 દિવસના કલેક્શન છે. વિક્ટરનું 39 લાખ રૂપિયા થયું છે અને કાશીનું 54 લાખ થયું છે. વિક્ટર કરતાં કાશી આગળ નીકળી ગઈ છે અને વિક્ટર હવે લગભગ છે ને એવું લાગે છે કે આવતા અઠવાડિયે તો નીકળી જ જશે. કાશી હાલશે. કાશીનું કલેક્શન અત્યારે થોડું ધીમે ધીમે વધે છે અને પબ્લિકને ધીરે ધીરે આ પબ્લિક ફિલ્મ જોવા જઈ રહી છે કાશી રાઘવ, અને ફિલ્મ પસંદ આવી રહી છે. તો લગભગ આ ફિલ્મ છે એ આ મહિનાના અંત સુધી તો ચાલવી જ જોઈએ. વિક્ટર નીકળી જશે એ વાત કન્ફર્મ છે. મોમ તમને નહીં સમજાય ફિલ્મ છે ને એનું પહેલા દિવસનું 9 લાખ રૂપિયા હતું, બીજા દિવસનું 18 લાખ થઈ ગયું, સીધું ડબલ. શનિવારનું. રવિવારનું 33 લાખ રૂપિયા થઈ ગયું અને સોમવારનું વર્કિંગ ડેનું કલેક્શન 13 લાખ રૂપિયા છે. એટલે સરસ કલેક્શન છે. આ જે બે મોટી ફિલ્મો ખૂબ સરસ ટ્રેલર હતા, ટ્રેલર ટીઝર બંને પબ્લિકને ગમ્યા હતા, ખૂબ સરસ રીતે આમ બધાએ વખાણ્યા હતા. પણ ફિલ્મ આવ્યા પછી જે કલેક્શન આ બંને ફિલ્મો ન કરી શકી ને આ મોમ તમને નહીં સમજાય ફિલ્મે ફક્ત ને ફક્ત 3 દિવસમાં કરી નાખ્યા. તમે વિચાર તો કરો. એટલે તમે જો આ ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો મોમ તમને નહીં સમજાય ફિલ્મ કેવી લાગી. ધર્મેશ મહેતાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને મુખ્ય કાસ્ટની તમને વાત કરું ને એઝ અ મોમના રોલમાં તો જાણીતી ટીવી કલાકાર છે રશ્મિ દેસાઈ. એ આ મુખ્ય અભિનેત્રી આમાં છે જેણે મોમનો રોલ નિભાવેલો છે. ફિલ્મ જોશું, જો ટ્રાય કરશું, જોશું અને તો એનો ફિલ્મનો રિવ્યૂ પણ કરી નાખશું. પણ તમે આ ફિલ્મ જોઈ એવા હોય, તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરાક કહેજો કે આ ફિલ્મ તમને કેવી લાગી હતી. કલેક્શન ઉપરથી તો લાગે છે કે ફિલ્મ હશે, જોવા જેવી હશે. ધન્યવાદ.